જેનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ, મતલબ ફૂલોની ખીણ. બરાબર, એવી જગ્યા, એવું સ્થાન કે જ્યાં એકદમ ચારે તરફ ચોમેર ફૂલો પથરાયેલા છે. બરાબર, અને આ ફૂલોને કારણે આ એક પ્રકારની જેને કહી શકાય રંગબેરંગી ચાદર ધરતીએ ઓઢેલી હોય. બરાબર, એવો માહોલ ક્રિએટ થાય છે. ઓકે, અને આ એક એવી અલૌકિક જગ્યા છે કે જેનું ઉલ્લેખ, બરાબર છે, જેનું નામાંકરણ, જેનો ઉલ્લેખ આપણો એક પ્રાચીન ગ્રંથ કે જેનું નામ છે રામાયણ, એની અંદર પણ આનો ઉલ્લેખ, આના સંદર્ભો મળી આવે છે. એટલે કે રામાયણની અંદર પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરાબર, એટલી પૌરાણિક જગ્યા પણ કહી શકાય. રાઈટ, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. યુનિટ નંબર 11, વેલી ઓફ ફ્લાવર્સ. ઓકે, ચલો. સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો આ સુંદર મજાની જગ્યા. બરાબર છે, આ બંને પિક્ચર્સ જે છે તે વેલી ઓફ ફ્લાવર્સના જ છે કે જે હિમાલયની તળેટી હેઠળ, બરાબર છે, હિમાલયની તળેટીમાં આવેલા છે. આ બંને પિક્ચર્સ એના જ છે. સો આઈ એમ સ્ટાર્ટિંગ રીડિંગ ધ પેરા. ચલો. Imagine yourself standing at the height of 40,000 feet in the West Himalayan range. All around you, and as far as your eyes can see, there are flowers and flowers. Emerald mountains, green meadows, white clouds, and colorful patches of flowers create a dreamlike panoramic view. What this place is? Can you guess? હવે જુઓ, પહેલાં તો તમને ઓળખાણ આપી છે. ઇમેજિન યોર સેલ્ફ સ્ટેન્ડિંગ એટ ધ હાઇટ ઓફ 14,000 ફીટ, એટલે કે 14,000 ફૂટની ઊંચાઈએ ઊભા તમે કલ્પના કરો. બરાબર, એ પણ કઈ જગ્યાએ? તો કે ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ, એટલે કે પશ્ચિમની હિમાલયની પર્વતમાળામાં. વેસ્ટ મતલબ પશ્ચિમ, પશ્ચિમની હિમાલયની પર્વતમાળામાં તમે 14,000 ફૂટની ઊંચાઈ પર ઊભા છો એવી તમે કલ્પના કરો. ઇમેજિન મતલબ કલ્પના કરો. ઓલ અરાઉન્ડ યુ and as far as your eyes can see, there are flowers and flowers. એટલે કે તમારી આસપાસ, all around you મતલબ તમારી આસપાસ, and as far as your eyes can see, અને તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી. બરાબર, there are flowers and flowers, એટલે કે તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી બધે ફૂલ અને ફૂલો જ છે. ઓકે, there are flowers and flowers, એટલે કે ત્યાં જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી બધી જગ્યાએ ફૂલો અને ફૂલો જ છે. Emerald mountains, green meadows, white clouds, and colorful patches of flowers create a dreamlike panoramic view. Emerald mountains એટલે કે નીલા પર્વતો, green meadows એટલે કે લીલાછમ ઘાસના મેદાનો, white clouds સફેદ વાદળો, and colorful patches of flowers અને થીગડા સ્વરૂપી રંગબેરંગી ફૂલો. બરાબર, પેચીસ મતલબ થીગડું થઈ શકે. મેં તમને કીધું હતું ને કે ભાઈ ધરતીએ જાણે કે રંગબેરંગી ચાદર ઓઢેલી હોય તેવું લાગે છે. આ બધા રંગબેરંગી ફૂલો પથરાયેલા છે જમીન ઉપર, એટલા માટે એવું લાગી રહ્યું છે કે ધરતીએ જાણે કે એક રંગબેરંગી ચાદર ઓઢેલી હોય. એટલે કે થીગડા સ્વરૂપી રંગબેરંગી ફૂલો. બરાબર છે. ક્રિએટ અ ડ્રીમ લાઇક પેનોરામિક વ્યૂ એટલે કે એક સ્વપ્ન જેવું, એક સપના જેવું રમણીય દ્રશ્ય ઊભું કરે છે. બરાબર, ડ્રીમ લાઇક એટલે સ્વપ્ન જેવું, પેનોરામિક વ્યૂ એટલે કે રમણીય દ્રશ્ય એ ઊભું કરે છે, સર્જન કરે છે. વોટ ધીસ પ્લેસ ઇઝ એટલે કે આ કયું સ્થળ છે. કેન યુ ગેસ, શું તમે કલ્પના કરી શકો છો, શું તમે ધારી શકો છો? ચલો, let's move on to the another paragraph. It is a vibrant and splendid national park hidden in the Himalayas. This alluring place is known as the Valley of Flowers. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful for nature lovers, botanists and photographers. જુઓ શું કહેવા માગે છે. ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ. વાઇબ્રન્ટ મતલબ જીવંત અને સ્પ્લેન્ડિડ મતલબ ભવ્ય. એટલે કે હિમાલયમાં છુપાયેલો
આ એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર, નેશનલ પાર્ક મતલબ રાષ્ટ્રીય ઉદ્યાન, અને હિડન ઇન ધ હિમાલયાઝ એટલે કે હિમાલયમાં છુપાયેલું આ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. એ પણ કેવું તો કે જીવંત અને ભવ્ય. ઓકે, ધીસ અલરિંગ પ્લેસ ઇઝ નોન એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. અલરિંગ મતલબ થશે આકર્ષક, એટલે કે આ આકર્ષક સ્થળને વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખવામાં આવે છે. અ વાસ્ટ એરિયા of 87.5 square kilometers. વાસ્ટ એટલે વિશાળ, અને એરિયા મતલબ વિસ્તાર, એટલે કે 87.5 ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર. બરાબર છે. ઓફ આલ્પાઇન ફ્લાવર્સ. હવે આલ્પાઇન ફ્લાવર્સ મતલબ થશે પર્વતીય ફૂલ. બરાબર, આલ્પાઇન મતલબ થશે પર્વતીય ફૂલથી પથરાયેલો 87.5 ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર. બરાબર છે. અને એ પણ એની કેટલી પ્રજાતિ છે તો કે હ્યુજ વેરાયટી, એટલે કે 87.5 ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર અને પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર. મેક ધીસ પ્લેસ કલરફુલ, એટલે કે આ જગ્યાને રંગીન બનાવે છે. કોના માટે તો કે ફોર નેચર લવર્સ, એટલે કે પ્રકૃતિ પ્રેમીઓ માટે, બોટેનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો માટે, એન્ડ ફોટોગ્રાફર્સ એટલે કે ફોટોગ્રાફર્સ માટે આ સ્થળને રંગીન બનાવે છે. બરાબર, શું રંગીન બનાવે છે તો કે ભાઈ અહીંયા 87.5 ચોરસ કિલોમીટરની એવડી મોટી જગ્યામાં પર્વતીય ફૂલની અસંખ્ય પ્રજાતિઓ આવેલી છે, એવું કહેવા માગે છે. This valley of flowers is located near Ghagria town in Chamoli district of Uttarakhand. It is about 300 kilometers north of Rishikesh near Badrinath. There is a motorable road up to Govind Ghat, and from there the trek of this valley starts. જુઓ શું કહે છે, વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ મતલબ કે વેલી ઓફ ફ્લાવર્સ આવેલું છે. ક્યાં આવેલું છે તો કે નિયર ઘાઘરિયા ટાઉન, એટલે કે ઘાઘરિયા ગામની નજીક. ઓકે, ઘાઘરિયા ગામની નજીક આવેલું છે. ઇન ચામોલી ડિસ્ટ્રિક્ટ એટલે કે ચામોલી જિલ્લામાં, ઓફ ઉત્તરાખંડ એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં ઘાઘરિયા ગામ પાસે આવેલું છે. It is about 300 kilometers north of Rishikesh near Badrinath. એટલે કે તે બદ્રીનાથ પાસે ઋષિકેશથી આશરે 300 કિલોમીટર ઉત્તરમાં આવેલ છે. ઓકે, there is a motorable road up to Govind Ghat. એટલે કે મોટરેબલ મતલબ મોટર ચલાવી શકાય, મોટર ગાડી તમારી જે છે તે જઈ શકે આરામથી, આસાનીથી. બરાબર, એવો પાક્કો રસ્તો ધરાવે છે. ક્યાં સુધી તો કે અપ ટુ ગોવિંદ ઘાટ, એટલે કે ગોવિંદ ઘાટ સુધી પાકો રસ્તો છે. એન્ડ ફ્રોમ ધેર, અને ત્યાંથી ધ ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ્સ, એટલે કે ત્યાંથી ખીણ તરફ જવાની પગદંડી શરૂ થાય છે. ટ્રેક મતલબ ત્યાં ખીણ તરફ જવાનો રસ્તો ત્યાંથી શરૂ થાય છે. ઓકે, ચલો ફોર્થ પેરેગ્રાફ જોઈએ. This place was little known to outside world due to its remote location. In 1931, it was discovered accidentally by 3 British mountaineers. They lost their way while returning from a successful expedition. They came down to this beautiful valley searching for a way out from the mountains in the Himalayan range. Stunned by the variety and colors of the flowers, they named it as the Valley of Flowers. Thereafter, renowned mountaineers, trekkers, and botanists started pouring in. Writers and poets have written essays, travelogues, and poems on the enchanting beauty of this place. આટલું આપણે રાખીએ છીએ, કેમ કે પેરેગ્રાફ મોટો છે એટલે આટલું રાખીએ છીએ. ઓકે, પછી વધારે આગળ વધશું. ધીસ પ્લેસ વોઝ લિટલ નોન, એટલે કે આ જગ્યા બહુ ઓછી જાણીતી હતી, અથવા તો આ જગ્યા ખૂબ જ ઓછી પ્રખ્યાત હતી. ટુ આઉટસાઇડ વર્લ્ડ, એટલે કે બહારની દુનિયા માટે. ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન, હવે
રિમોટ લોકેશન મતલબ એકાંતમાં આવેલી જગ્યા, બરાબર, એકાંતમાં આવેલું આ ગાર્ડન, બરાબર, ગાર્ડન નહીં, નેશનલ પાર્ક, બરાબર, એકાંતમાં આવેલું જે આ વેલી ઓફ ફ્લાવર્સ પાર્ક જે છે, બરાબર, એ બહારની દુનિયા માટે બહુ ઓછું જાણીતું હતું. શું કામ? કારણ કે તે એકાંતમાં આવેલું હતું, દૂર આવેલું હતું, એવું કહેવા માંગે છે. In 1931, it was discovered accidentally by three British mountaineers. In 1931, 1931ની સાલમાં ત્રણ બ્રિટિશ પર્વતારોહકોએ આકસ્મિક રીતે તેને શોધી કાઢી, એટલે કે આ જગ્યાને ગોતી લીધી, બરાબર, એટલે કે આકસ્મિક રીતે, ઇન્ટેન્શનલી નહીં પરંતુ એક્સિડન્ટલી, બરાબર, એટલે કે તે ત્યાંથી પસાર થયા હશે ને આ જગ્યા મળી આવી હશે આ લોકોને, બરાબર, 3 બ્રિટિશ પર્વતારોહકોને. દે લોસ્ટ ધેર વે while returning from a successful expedition, એટલે કે એક સફળ, બરાબર છે, સક્સેસફુલ એક્સપેડિશન એટલે કે સફળ પ્રવાસ, એક્સપેડિશન મતલબ થશે પ્રવાસ અને સક્સેસફુલ મતલબ સફળ, એક સફળ પ્રવાસ કરીને પાછા ફરતા તેઓ ભૂલા પડ્યા, એટલે કે તેઓ રસ્તો ચૂકી ગયા. They came down to this beautiful valley searching for a way out from the mountains in the Himalayan range. એટલે કે હિમાલયની પર્વતમાળામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા તેઓ આ ખીણમાં, આ સુંદર ખીણમાં આવી પહોંચ્યા, બરાબર. બ્યુટીફુલ વેલી એટલે કે સુંદર ખીણ, બરાબર છે. સર્ચિંગ ફોર અ વે આઉટ એટલે કે રસ્તો શોધવા માટે. ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયન રેન્જ એટલે કે હિમાલયની પર્વતમાળામાંથી, બરાબર છે, બહાર નીકળવાનો રસ્તો ગોતવા માટે તે આ સુંદર ખીણમાં આવી પહોંચ્યા. સ્ટન્ડ બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ દે નેમ્ડ ઇટ એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. સ્ટન્ડ એટલે કે એકદમ ચક થઈને, આકર્ષિત થઈને, બરાબર, અંજાઈ જઈને, મોહિત થઈને, બરાબર, કેનાથી મોહિત થયા? તો કે બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ધ ફ્લાવર્સ એટલે કે ફૂલોના વૈવિધ્ય, વેરાયટી મતલબ વિવિધતા અથવા તો વૈવિધ્ય, ફૂલોના વૈવિધ્ય અને તેના રંગોથી મોહિત થઈને, બરાબર, દે નેમ્ડ ઇટ, તેઓએ આ ખીણને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું. ઓકે, દે નેમ્ડ ઇટ એટલે કે તેઓએ નામ આપ્યું એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું. ધેર આફ્ટર, ત્યારબાદ, renowned mountaineers, trackers and botanists started pouring in. અને ત્યાર પછી, thereafter મતલબ થશે ત્યાર પછી, ત્યારબાદ, renowned એટલે કે પ્રખ્યાત, બરાબર છે, માઉન્ટેનિયર્સ પર્વતારોહકો, ટ્રેકર્સ એટલે કે પ્રવાસીઓ, એન્ડ બોટેનિસ્ટ અને વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો ધીમે ધીમે આવવા લાગ્યા. પોરિંગ ઇન એટલે કે મોટી સંખ્યામાં આવવા લાગ્યા એવું કહેવા માંગે છે, બરાબર, એટલે કે એનો પ્રવાહ વધતો ગયો, ધીમે ધીમે આ બધા લોકો આવતા થઈ ગયા. રાઇટર્સ એન્ડ પોએટ્સ હેવ રિટન એસેઝ, ટ્રાવેલોગ્સ એન્ડ પોએમ્સ on the enchanting beauty of this place. રાઇટર્સ એટલે લેખકોએ, એન્ડ પોએટ્સ એટલે કે કવિઓએ, એટલે કે લેખકોએ અને કવિઓએ હેવ રિટન એટલે કે લખ્યા છે. શું? તો કે એસેઝ એટલે કે નિબંધો, ટ્રાવેલોગ્સ એટલે કે પ્રવાસનું વર્ણન, એન્ડ પોએમ્સ અને કવિતા કોની ઉપર? તો કે ઓન ધ એન્ચેન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ એટલે કે આ સ્થળના મનમોહક સૌંદર્ય વિશે લેખકોએ અને કવિઓએ નિબંધો, પ્રવાસ વર્ણન અને કવિતાઓ લખી છે. ઓકે, ધીસ વેલી વોઝ ડિક્લેર્ડ as a national park in 1982 and in 1988 it was included in the World Heritage Sites. Interestingly, there is a reference about this place in Ramayana. In the battle between Ram and Ravan, Lakshman was struck with an arrow shot by Meghnad, the son of Ravan. Lakshman became unconscious.
Ram called Sushen, the Vaidya of Ravan. They prescribed Sanjeevani, a miraculous medicinal plants found only on the Himalayas, far away from Sri Lanka in the north part of Bharatvarsh. Hanuman flew to that place and brought the Sanjeevani along with the hill. That place was the Valley of Flowers. Many Indian yogis have come here and sat for long years in meditation. Such legends are associated with this wonderful place. જુઓ શું કહ્યું આપણને આગળના પેરામાં, તો કે આખી હિસ્ટ્રી દીધી છે, બરાબર, કે ભાઈ રામાયણમાં કઈ રીતનો આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. સૌથી પહેલાં તો શું કીધું છે? This valley was declared as a national park in 1982. એટલે કે 1982માં આ વેલીને, આ ખીણને, બરાબર છે, રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી. And in 1988 it was included in the World Heritage Sites. અને 1988માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી. વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે રાણી કી વાવ પાઠની અંદર આ શબ્દ જોઈ ચૂક્યા છીએ. વૈશ્વિક સાંસ્કૃતિક વારસો ધરાવનાર જગ્યા તરીકે તેને માન આપવામાં આવ્યું, એને દરજ્જો આપવામાં આવ્યો 1988ની સાલમાં. ઓકે, ઇન્ટરેસ્ટિંગલી there is a reference about this place in Ramayana. રસપ્રદ વાત તો એ છે મિત્રો કે રામાયણની અંદર પણ આ સ્થળનો ઉલ્લેખ છે. રેફરન્સ મતલબ ઉલ્લેખ હોવો, બરાબર. અબાઉટ ધીસ પ્લેસ એટલે કે આ જગ્યાનો ઉલ્લેખ છે. ઇન ધ રામાયણ એટલે કે રામાયણની અંદર. ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણ, લક્ષ્મણ વોઝ સ્ટ્રોક with an arrow shot by Meghnad, the son of Ravan. એટલે કે રામ અને રાવણના યુદ્ધ વચ્ચે એના દરમિયાન, બરાબર, રામ અને રાવણના યુદ્ધ દરમિયાન રાવણના પુત્ર, બરાબર છે, ધ સન ઓફ રાવણ એટલે કે રાવણના પુત્ર જેનું નામ મેઘનાદ હતું, એના બાણથી ઘાયલ થઈને લક્ષ્મણ બેભાન થઈ ગયા. બરાબર, લક્ષ્મણ વોઝ સ્ટ્રોક એટલે કે તે બેભાન થઈ ગયા, લક્ષ્મણ બેભાન થઈ જાય છે. લક્ષ્મણ બીકેમ અનકોન્શિયસ એટલે કે તે ઘાયલ થઈ અને બેભાન થઈ જાય છે. રામ કોલ્ડ સુષેણ ધ વૈદ્ય ઓફ રાવણ એટલે કે રામે રાવણના રાજવૈદ્ય કે જેનું નામ સુષેણ હતું તેમને બોલાવ્યા. હવે અહીંયા થોડીક તમને હિસ્ટ્રી બતાવી દઉં, રાઈટ. અગાઉની જે બુક્સના વર્ઝન હતા, બરાબર, જૂની બુક જેની પાસે હશે, બરાબર, તે એની અંદર અશ્વિની કુમારનું વર્ણન કરવામાં આવેલું છે કે રામે અશ્વિની કુમાર કે જે દેવોના વૈદ્યો હતા, બરાબર, તેમને બોલાવ્યા. અહીંયા પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ જે છે એ સ્ટોરી ખોટી છે, બરાબર. બુક જે પબ્લિશર્સ છે, બરાબર, ગુજરાત જે એજ્યુકેશનલ બોર્ડ છે, એ લોકોએ આ વસ્તુને સુધારી અને અત્યારના ફરીથી પાછી રિપ્રિન્ટ કરાવેલી છે. એટલે કે નવા વર્ઝન બુક જો હશે તમારી પાસે તો એની અંદર સુષેણ નામ એડ થઈ ગયું છે, બરાબર. હવે આ સુષેણ કોણ હતા? તો કે રાવણના જે તે સમયે ભૂતકાળમાં રાજવૈદ્ય હતા. રાવણ રાજની અંદર તે રાજવૈદ્ય તરીકે કાર્ય બજાવતા હતા, પોતાની ફરજ બજાવતા હતા. હવે આ સુષેણ કોણ હતા? બરાબર, તો કે તમે રામાયણની અંદર તમે સુગ્રીવ જે વાનર સેનાના પ્રમુખ હતા, બરાબર, સુગ્રીવ, રાજા સુગ્રીવ જે હતા, બરાબર, કે જે રામની સેનામાં સાથે સામેલ હતા, એની સાથે જોડાયેલા હતા, બરાબર, એ સુગ્રીવના સસરા કહેવાય છે. સુષેણ જે છે એ સુગ્રીવના સસરા કહેવાય છે. સુષેણના જે પુત્રી હતા તારા, એમના લગ્ન સુગ્રીવ સાથે કરવામાં આવે છે. સો ઇટ વોઝ ધ હિસ્ટ્રી, બરાબર. આ તો વાત થઈ આપણે હિસ્ટ્રીની, પણ કહેવાનો મતલબ એ છે રામે, બરાબર, રાવણના રાજવૈદ્ય કે જેનું નામ સુષેણ હતું તેમને બોલાવ્યા. આ સાચી સ્ટોરી છે, બરાબર.
પહેલાં એ લોકોથી મિસ્ટેક થઈ ચૂકી હતી, એટલે કે એ લોકોએ સુધારીને કરેક્શન કરી અને મૂકી છે. હવે અત્યારના અપડેટેડ વર્ઝન આ છે. રામ કોલ્ડ સુષેણ ધ વૈદ્ય ઓફ રાવણ. They prescribed Sanjeevani, a miraculous medicinal plant found only on the Himalayas, far away from Sri Lanka in the north part of ભારતવર્ષ. એટલે કે ત્યારે બરાબર છે આ જે સુષીણ હતા તેમણે એક ઉપાય સૂચવ્યો, પ્રિસ્ક્રાઇબ્ડ એટલે કે સૂચન કર્યું અથવા તો સૂચવ્યું. શું? તો કે સંજીવનીનો ઉપાય સૂચવ્યો. હવે આ સંજીવની શું હતું? તો કે અ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ્સ, બરાબર, એટલે કે એક અલૌકિક ઔષધિ, બરાબર, મેડિસિનલ પ્લાન્ટ એટલે ઔષધિ. ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયાઝ એટલે કે માત્ર હિમાલયની પર્વતમાળામાં જ મળી આવે એવી સંજીવની, બરાબર છે, અલૌકિક ઔષધિ. ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારતવર્ષ એટલે કે શ્રીલંકાથી ખૂબ જ દૂર ભારતવર્ષના ઉત્તરમાં આવેલી, બરાબર છે, ભારતવર્ષના ઉત્તરમાં આવેલી અને એનાથી ઘણું બધું દૂર. એનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આ યુદ્ધ થયું તે શ્રીલંકામાં શ્રીલંકા જે છે, બરાબર, એ કેટલું નીચે આવેલું છે, ભારતના સાવ ડાઉન આવેલું છે. અને આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે કે જ્યાંથી સંજીવની જડીબુટી મળી આવી હતી એ એકદમ ઉત્તરમાં, ભારતના ઉત્તર ભાગમાં આવેલું છે, બરાબર. હનુમાનજી શ્રીલંકાથી ઉડી અને ઉપર નોર્થ ઇન્ડિયા એટલે કે અહીંયા આવે છે, વેલી ઓફ ફ્લાવર્સના સ્થાને આવે છે. આવું બને છે. હનુમાન ફ્લ્યુ ટુ દેટ પ્લેસ એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ એટલે કે હનુમાનજી ઉડીને તે સ્થળે ગયા, બરાબર. ફ્લ્યુ ટુ દેટ પ્લેસ, ફ્લાયનું V2 ફોર્મ છે ફ્લ્યુ. ફ્લ્યુ એટલે કે ઉડ્યા, ઉડી અને તે સ્થળે ગયા. એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ અને ટેકરી સાથે સંજીવની જડીબુટી લઈ આવ્યા. અલોંગ વિથ એટલે કે ની સાથે, વિથ ધ હિલ એટલે કે સાથોસાથ આખી ટેકરી જ લઈને આવ્યા, રાઈટ. તમે ઘણા બધા પિક્ચર્સની અંદર જોયું હશે, હનુમાનજીના હાથમાં આખી ટેકરી છે, એ આ સંજીવની જડીબુટીની ટેકરી છે આખી, બરાબર. દેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ અને આ જે જગ્યાએથી ટેકરી લઈ આવ્યા હતા આ જગ્યા હતી વેલી ઓફ ફ્લાવર્સ, રાઈટ. મેની ઇન્ડિયન યોગીઝ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર અ લોંગ યર્સ ઇન ધ મેડિટેશન એટલે કે ઘણા બધા ભારતીય યોગીઓ અહીં આવીને વર્ષો સુધી ધ્યાનમાં બેઠા છે. હેવ કમ હિયર એટલે કે અહીં આવ્યા છે. એન્ડ સેટ ફોર લોંગ યર્સ અને ઘણા વર્ષો સુધી બેઠા છે. શેના માટે? તો કે ઇન મેડિટેશન એટલે કે ધ્યાનમાં બેઠા છે. સચ લેજન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ આ અદ્ભુત સ્થળ સાથે, બરાબર છે, આવી, સચ એટલે આવી, દંતકથાઓ જોડાયેલી છે. ઓકે, એસોસિએટેડ મતલબ જોડાયેલી છે ને લેજન્ડ્સ, લેજન્ડ્સ મતલબ દંતકથાઓ આ અદ્ભુત જગ્યા સાથે જોડાયેલી છે. સો ગાઈઝ, આ હતો પાર્ટ 1. આપણે બાકીની ચર્ચા પાર્ટ 2ની અંદર કરશું. સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આસ્તા લા વિસ્તા.